હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચના મનરેગા કૌભાંડના તાર ગીર સોમનાથ સુધી જોવા મળ્યા છે। જી હા, ગીર સોમનાથના કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામમાં મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે એસઆઈટીની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની 2 એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા છે। એજન્સીઓએ ઓછું મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બતાવી કૌભાંડ કર્યું હતું। ત્યારબાદ એસઆઈટીની તપાસમાં હીરા જોટવાનું નામ ખુલ્યું હતું। સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે, સત્યનો વિજય જ રહેશે। તપાસ બરાબર ચાલે છે, મને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ 2 એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા, પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા। હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। સાથે આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી। મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું। આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે।